આ આરતી કોઈ દેવી દેવતાની નથી ઉતારાઈ રહી, પરંતુ મૃતક સિંહોની યાદમાં તૈયાર કરાયેલ મંદિરમાં આરતી ઉતારવામાં આવી રહી છે. જાણીને નવાઈ લાગીને, પરંતુ આ હકીકત છે. આજે જ્યારે વિશ્વભરમાં સિંહ દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા સિંહના અનોખા મંદિર ખાતે આજે સિંહ દિવસની વિશેષ ઉજવણી કરાઈ. દુનિયાભરમાં એશિયાટિક સિંહોના ઘર તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર અને અમરેલી પંથકમાં સિંહો પ્રત્યેની માનવ લાગણી અજોડ છે. રાજુલાના ભેરાઈ ગામે ભૂતકાળમાં રેલવે ટ્રેકની અડફેટે 2 અબોલ સિંહોએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનાથી વ્યથિત થયેલા સ્થાનિક સિંહ પ્રેમીઓએ વનરાજના સ્મરણને અમર બનાવવા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જમીન દાનમાં મેળવીને વિશ્વનું અનોખું સિંહ મંદિર બનાવી દીધું. આજે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અહીં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ વન વિભાગના અધિકારીઓ, વન્યજીવ પ્રેમીઓ અને આગેવાનો એકઠા થઈને સિંહ ચાલીસાના પાઠ અને પૂજા અર્ચના કરવા માટે અહીં આવી પહોંચે છે. 2013માં રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર સિંહો આવ્યા અને પહેલો જ અકસ્માત 2013માં અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને 2 સિંહ સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું. તો આપણે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નન્ટ હતી, સુંદરીના 3 બચ્ચા હતા, એટલે કુલ 5 મોતો થયા હતા. પછી અમે લોકો શોકમાં જઈ આવ્યા, પ્રાર્થના સભા પણ રાખી હતી. ત્યારે નક્કી કર્યું અને અમારા હર્ષુલાતાએ એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર અમે લોકો અહીંયા બનાવ્યું છે. આજે 2016 થી સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે માલધારીઓ, પર્યાવરણ પ્રેમી, સિંહ પ્રેમીઓ અને લોકો અને બાળકોની સાથે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ અને આ રીતે લવ ઓફ સિમ્બોલ જે દુનિયાનું એકમાત્ર સિંહ સ્મૃતિ મંદિર છે, સિંહો અને લોકોનો કેવો પ્રેમ છે એ કરીએ છીએ. રાજુલા નેચર ક્લબમાં અમારી સાથે મનસુખભાઈ વાઘેલા પણ જોડાણા છે. આ સ્થળ હવે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સિંહ અને માનવના સહ અસ્તિત્વ અને વનરાજના સંરક્ષણનું વૈશ્વિક પ્રતીક પણ બની ગયું છે. સિંહ દિવસે સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીં નતમસ્તક થવા માટે પહોંચે છે અને સિંહોના રક્ષણ તેમજ તેમની કુદરતી વસાહતોને બચાવવાના શપથ લે છે. ઉદાર મનના દાતાઓ અને પ્રકૃતિ પ્રેમીઓના સંયુક્ત પ્રયાસોથી બનેલું આ સ્મારક સંદેશ આપે છે કે સાવજ એ માત્ર જંગલનું પ્રાણી નથી, પરંતુ સૌરાષ્ટ્રનું ગૌરવ અને અસ્મિતા છે. જમીન આપી છે અને દર વર્ષે આનું ઉજવણું કરી રેલવે ટ્રેકની માલ પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ. એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ.